જૂનાગઢના માળિયાહાટીમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ભારે ડ્રામા જોવા મળ્યો હતો। સભામાં સંબોધન કરી રહેલા આપ નેતા ગોપાલ ઇટાલિયા પર એક અજાણ્યા શખ્સ દ્વારા અચાનક ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું। જોકે આ હુમલામાં ઇટાલિયાનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને પગલે તરત જ એક્શનમાં આવેલી પોલીસે ચપ્પલ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। આ હુમલાની ઘટનાને નજરઅંદાજ કરીને ગોપાલ ઇટાલિયાએ સભા ચાલુ રાખી હતી। આ દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો। ભાજપમાંથી રાજીનામું આપનાર પીઠ નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાન બચુભાઈ સિસોદિયા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ગોપાલ ઇટાલિયાએ તેમને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા। ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાત હવે ભાજપના ભ્રષ્ટાચારથી મુક્ત થવા માંગે છે। ભાજપ હવે સત્તાથી દૂર જઈ રહી છે અને આમ આદમી પાર્ટી ખેડૂતો અને જરૂરિયાતમંદો માટે એકમાત્ર આશાનું કિરણ બની રહી છે। સભામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યારે એક નાનું બાળક ગોપાલ ઇટાલિયાને મળીને ભાવુક થઈ ગયું હતું। આ બાળકે જે રીતે પોતાની પ્રતિક્રિયા આપી તેને સભામાં હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા। મારું નામ આસળિયા પ્રભાતસિંહ નાજાભાઈ છે। હું અહીં ગોપાલભાઈ ઇટાલિયાને મળ્યો તે મને ખૂબ સારું લાગ્યું। મને બોલવાનો મોકો મળ્યો અને અમારા આગેવાન શ્રી બચુબાપુ સિસોદિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તમામ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। આજે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। માળિયાહાટીના તાલુકાના પીઢ આગેવાન સમાજના તમામ વર્ગોને હંમેશા માટે ઉપયોગી બની અને જેમણે લાંબા સમય સુધી જાહેર જીવનની અંદર સેવા કરી છે એવા બચુબાપુ સિસોદિયા અને એમની સાથે માળિયા તાલુકાના અલગ અલગ ગામના અલગ અલગ જ્ઞાતિના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આવા પીઢ વ્યક્તિએ આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીનું અને આ વિસ્તારનું ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે। ત્યારે હું નવા જોડાનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું। માળિયા વિસ્તારની અંદર અને આ આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલા લોકો રહે છે, જેમાં ખેડૂત પણ છે, ખેતી મજૂરી કરતા લોકો પણ છે અને ખેતી સાથે સંકળાયેલ ધંધો વેપાર કરતા લોકો પણ છે। આમ ખેતી સાથે સંકળાયેલ વિશાળ વિસ્તાર હોવા છતાંય આ પંથકની અંદર આજ દિન સુધીમાં ખેડૂતોને ફાયદો થાય, ખેતી મજૂરી કરતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવો કોઈ પ્રયત્ન સરકાર દ્વારા થયો નથી। ત્યારે સમાજના તમામ વર્ગોએ બચુબાપુના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો જે નિર્ણય કર્યો છે એ ઉત્તમ છે। મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં ખૂબ મોટા પાયે પરિવર્તન આ માળિયા તાલુકામાં જોવા મળશે।